ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં ફંક્શન આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, રિસ્પોન્ડિંગ ટુ ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ત્રણનો ટોપિક કમ્બાઈન ચાલે છે. આજે આગળ જોઈશું ધ ફંક્શન ઓફરિંગ સજેશન ઓર ગિવિંગ એડવાઇસ. ધ્યાન રાખજો, સજેશન એટલે સૂચન, એડવાઇસ એટલે સલાહ. તો સૂચન કે સલાહ આપવાનું કાર્ય કરતા શબ્દો કયા આવી શકે છે? તો નીચે દર્શાવેલા શબ્દો, શબ્દ સમૂહ અને વાક્ય રચનાઓ દ્વારા સજેશન અને એડવાઇસનું ફંક્શન રજૂ કરી શકાય. સૌથી પહેલું છે શુડ. શુડ એટલે કે આમ તો મિનિંગ થાય જોઈએ, પરંતુ કોઈ પણ નીતિ, મત્તા, સલાહ, સૂચન દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય. દાખલા તરીકે, યુ શુડ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. અંગ્રેજીની પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ શુડ નોટ ટ્રાન્સલેટ ટુ મચ. વધારે પડતું રૂપાંતર ન કરવું જોઈએ. વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. વડીલોને માન આપવું જોઈએ. તો આવા બીજા બહારના એક્ઝામ્પલ તો તમે લઈ શકો છો. એ જ રીતે અહીંયા છે યુ શુડ ટેક રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. યુ શુડ સ્ટડી રેગ્યુલરલી. નિયમિત ભણવું જોઈએ. તો આ બધા જે શબ્દોમાં હંમેશા હું આવ્યું શુડ, તો જ્યાં શુડ આવે તો ફંક્શન કયો થશે? ફંક્શનિંગ, ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ. શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે, એટલે કે V1. કારણ શુડ એ શું છે? તો શુડ એક મોડલ ઓક્સિલરીઝ છે ને મોડલ પછી હંમેશા V1 આવે. ત્યારબાદ બીજો શબ્દ છે હેડ બેટર. યુ હેડ બેટર વેકઅપ અર્લી. હેડ છે, પછી બેટર છે, પછી V1 છે. તમારે વહેલા ઉઠવું જોઈએ. યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days. તમારે 2 દિવસ આરામ કરવો જોઈતો હતો. હી હેડ બેટર વિયર આ હેલ્મેટ. એને હેલ્મેટ પહેરવું જોઈતું હતું. યુ હેડ બેટર નોટ પાર્ક યોર વ્હીકલ ઇન નો પાર્કિંગ ઝોન. તમારે નો પાર્કિંગ ઝોનમાં વ્હીકલ પાર્ક કરવું જોઈતું ન હતું. હેડ બેટર પછી બેઝ ઓફ ધ વર્બ. બેઝ ઓફ ધ વર્બ એટલે મૂળરૂપ. મૂળરૂપ એટલે V1. હેડ અને બેટર જોડે જ હશે. તો પહેલો શબ્દ શુડ, બીજો શબ્દ છે હેડ બેટર. ત્રીજો શબ્દ આવશે મિત્રો ઓટ ટુ. ઓટ ટુ એટલે જોનો મિનિંગ થાય જોઈએ જ થાય, પરંતુ શુડ અને ઓટ ટુ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. આ પણ એક મોડલ છે. તો સામાન્ય સલાહ દર્શાવી હોય તો શુડ. સામાન્ય સલાહ દર્શાવી હોય તો શુડ, પરંતુ જો સલાહને આગ્રહપૂર્વક દર્શાવવી હોય તો ઓટ ટુ નો આવે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ બીમાર હોય, સામાન્ય ટ્રીટમેન્ટ લે પરંતુ મટે નહીં, તો આપણે એને કહેવું પડે કે ભાઈ તારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. તો એ થોડીક સલાહ વધારે પડતી આગ્રહ થઈ તો ત્યાં આપણે ઓટ ટુનો ઉપયોગ કરી શકીએ. યુ ઓટ ટુ ગો ટુ ધ ડૉક્ટર. યુ ઓટ ટુ કન્સલ્ટ ધ ડૉક્ટર. વ્યક્તિ બીમાર હોય તો એને મેડિસિન લેવી જોઈએ, તો એમાં ઓટ ટુનો ઉપયોગ કરી શકાય. મંદિરમાં શાંતિ રાખવી જોઈએ, હોસ્પિટલમાં શાંતિ રાખવી જોઈએ. તો એ બધી જે સલાહો છે થોડીક આગ્રહપૂર્વકની છે. મા બાપનું ધ્યાન રાખવું જોઈએ તો આગ્રહપૂર્વકની છે. તો ઓટ ટુ આગ્રહપૂર્વક થોડીક વધારે ફોર્સફુલી એડવાઇસ હોય કે સજેશન હોય ત્યારે ઓટ ટુનો ઉપયોગ થાય છે. યુ ઓટ ટુ ટેક મેડિસિન ઇફ યુ આર સફરિંગ ફ્રોમ ફીવર. જો તાવ આવતો હોય તો દવા લેવી જ જોઈએ. હી ઓટ ટુ વિયર હેલ્મેટ. હેલ્મેટ પહેરવું જોઈએ. હવે હેલ્મેટ ન પહેરો તો સજા કે દંડ બી થાય, તો એમાં મસ્ટ બી મૂકી શકાય, પરંતુ મસ્ટ મૂકવાથી આખો ફંક્શન બદલાઈ જતું હોય છે. ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ V1 આવે છે. હંમેશા સલાહ સૂચન આપવાનું કાર્ય કરે છે. વાય ડોન્ટ યુનો ઉપયોગ કરીને, વાય ડોન્ટ યુ સામાન્ય વાતચીતમાં આપણે બોલતા હોઈએ છીએ, વાય ડોન્ટ યુ ડુ ધીસ. તમે આ શા માટે નથી કરતા? તો વાય ડોન્ટ યુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. વાય ડોન્ટ યુ જોઈન એન ઇંગ્લિશ ક્લબ. યુ શુડ જોઈન ઇંગ્લિશ ક્લબ. તમારે ઇંગ્લિશ ક્લબ જોડાવવું જોઈએ. તો એનું પ્રશ્નાર્થ કરવા માટે વાય ડોન્ટ યુ શબ્દ પણ ધ્યાનમાં રાખો, જે સલાહ સૂચન આપે છે. વાય ડોન્ટ યુ ગો ટુ ટેમ્પલ. વાય ડોન્ટ યુ રીડ ન્યૂઝપેપર. તો બીજી રીતે કહી શકાય યુ શુડ રીડ ન્યૂઝપેપર. એ રીતે વાય ડોન્ટ યુ ગો ટુ ધ ઓપ્ટિશિયન ઓન ધ હાઈ સ્ટ્રીટ. યુ શુડ ગો ટુ ધ ઓપ્ટિશિયન ઓન ધ હાઈ સ્ટ્રીટ ટુ ગેટ ગ્લાસીસ. ઓપ્ટિશિયન્સ એટલે ચશ્માઘરવાળો, ચશ્મા બનાવનાર. ચશ્માનો ડૉક્ટર હોય ને ઓપ્ટિશિયન્સ, યાને ચશ્માઘરવાળો યાને ચશ્મા બનાવનાર. સજેસ્ટ ન ઉપયોગ દ્વારા. સજેસ્ટ એટલે સૂચન જ છે, શબ્દ આપેલો જ છે અંદર ઓલરેડી.
આઈ સજેસ્ટ વિઝિટિંગ ધ એફિલ ટાવર, તો વી શુડ ઓલ ગો. સજેસ્ટ પછી હંમેશા યાદ રાખવું આઈએનજી આવે. આ ઉપરાંત સજેસ્ટ પછી ધેટ પણ મૂકી શકાય છે. આઈ સજેસ્ટ ધેટ યુ વિઝિટ ધ એફિલ ટાવર. આઈ સજેસ્ટ ધેટ વી ડુ ઇટ. તો સજેશનમાં શુડ પણ લઈ શકાય, ડાયરેક્ટ સજેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. ધેટ પછી કરતા ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ. માય ડૉક્ટર સજેસ્ટ ધેટ આઈ ગેટ સમ ગ્લાસીસ. ડૉક્ટરે કહ્યું છે કે મારે ચશ્મા લેવા જોઈએ. એ જ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઓફ સજેશન પૂછાશે તમને. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં યોર ફ્રેન્ડ્સ ગેટ્સ ટેરિબલ હેડેક્સ એવરી ડે. યુ સે, તો તમે શું કહી શકો છો? તો યુ શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર, યુ શુડ સી અ ડૉક્ટર. તમારે ડૉક્ટરને મળવું જોઈએ. આઈ ઓટ ટુ વિયર ગ્લાસીસ. મારે ચશ્મા પહેરવા જોઈએ. The friend goes to the doctor and then tells you, the doctor says, I blanks to wear glasses. The doctor says, શું કહેશે? તો I ought to wear glasses. કૃતાર્થ should blanks junk food, તો કૃતાર્થ should not eat junk food. junk food એટલે બહારનો ખોરાક, વાસી ખોરાક, આ બધા ખાવા જોઈએ નહીં. she blanks enough vitamin, તો she ought to get enough vitamins. થોડીક ફોર્સફુલી સલાહ છે. You blanks your documents when you go for an interview, તો you had better take your documents when you go for an interview. તો should, had better, ought to, suggest આ બધાનો ઉપયોગ સજેશન અથવા એડવાઇસ માટે કરી શકાય છે, જેને તમે અલગ અલગ રીતે વાક્યોમાં વાપરી શકો છો. એક જ વાક્યને 3 જુદી જુદી રીતે પણ બતાવી શકો છો. ટૂંકમાં આપણી પાસે should, બીજો શબ્દ હેડ બેટર, ત્રીજો શબ્દ ઓટ ટુ, ચોથો શબ્દ છે વાય ડોન્ટ યુ, પાંચમો શબ્દ છે સજેસ્ટ. તો જો વાક્યમાં 5 શબ્દો આપેલા હોય તો તમારો ફંક્શન ઓફરિંગ, સજેશન અથવા ગિવિંગ એડવાઇસ હોવો જોઈએ. ખાસ યાદ રાખો, આ ફંક્શન આગળ 11થમાં બી હતું, 10થમાં બી હોય છે, પરંતુ આમાં વધારાના શબ્દો 12th લેવલે, 12મા લેવલે કયો શબ્દ આવ્યો? સજેસ્ટ. કયો શબ્દ આવ્યો? વાય ડોન્ટ યુ. શુડ, ઓટ ટુ 11થના અને 12th લેવલે આ 3 શબ્દો વધેલા છે. તો ખાસ ધ્યાનપૂર્વક આને ભણી લેવું, નોંધી લેવું, ને ટોટલ 5 શબ્દો હોય તો તમને આ રીતે પૂછી શકે છે. બીજું જોઈએ અધર એક્ઝામ્પલ ઓફરિંગ સજેશન એન્ડ એડવાઇસ. આઈ થિંક યુ શુડ ગો ટુ ધ જીમ, તો શુડ આવી ગયું. મે બી યુ શુડ વિયર સમથિંગ એલ્સ, તો આમાં પણ શુડ આવી ગયું. યુ શુડ પ્રોબેબલી વિયર લેસ મેકઅપ. વાય ડોન્ટ યુ ટ્રાય ઓન ધ બ્લુ સ્કાર્ફ. ડોન્ટ ફર્ગેટ ટુ કેરી એક્સ્ટ્રા કેશ, તો આ ડોન્ટ ફર્ગેટ, ભૂલતા નહીં. ડોન્ટ ફર્ગેટ યોર સર્ટિફિકેટ્સ. ડોન્ટ ફર્ગેટ યોર એક્ઝામ રિસીપ્ટ, તો ડોન્ટ ફર્ગેટ સલાહ આપીએ છીએ. યુ નીડ ટુ ક્વિટ, ક્વિટ એટલે છોડી દેવું. સ્મોકિંગ, તો સ્મોકિંગ છોડી દેવું જોઈએ, જરૂરિયાત છે. મે બી યુ શુડ ડ્રિંક મોર વોટર. આઈ થિંક યુ શુડ ડ્રિંક મોર વોટર. યુ શુડ નોટ ઇટ સો મચ જંક ફૂડ. ઇટ ઇઝ નોટ ગુડ ટુ ઇટ સો મચ જંક ફૂડ. એનું એ જ વાક્ય ફેરવીને પૂછીને લખે છે. તો 12th લેવલે તમને આ રીતે કોઈ પણ રીતે પૂછી શકે છે, માટે તમારે વ્યવસ્થિત રીતે વાક્યનો ભાવાર્થ સમજવાનો. કયો શબ્દ છે? તો આમાં જુઓ, નોટ ગુડ, તો તમારા માટે સારું નથી, સારી બાબત નથી, તો પણ એ શું બતાવે છે? સલાહ. શુડ તો ક્લિયર કટ ઓળખી શકાય છે, પણ આ સિવાય મે બી યુ શુડ, શુડ છે તો નીડ ટુ, જરૂરી હોવું, નીડ નોટ, જરૂરી નથી, તો આ બધા સલાહ અને સૂચન વપરાય છે. દાખલા તરીકે બહાર વરસાદ નથી તો છત્રી સાથે લઈ જવાની જરૂર નથી, તો યુ નીડ નોટ ટુ ટેક અમ્બ્રેલા વિથ યુ. તો એમાં નીડ નોટ આવ્યું, તો એ શું બતાવે છે? એડવાઇસ બતાવે છે, સલાહ બતાવે છે. ઓકે, ટુડે ઇઝ ઇનફ. નાઉ વી કેન સી a new function in new lecture. Thank you.